નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની દોસ્ત અને આ કાર્યક્રમની હોસ્ટ હું છું લખમા ગઢવી. આજે માત્ર મહિલા દિવસની નહીં પણ શક્તિની ઉજવણી કરવી છે. મહિલા દિવસ નિમિત્તે મારે તમને મળાવવા છે એક એવા વ્યક્તિત્વ સાથે જે કલમની ધાર અને વહીવટની રફતાર વચ્ચે તેમના નિર્ણયોમાં શાસનનું જોર અને સ્ત્રી તત્વનું ગૌરવ મઠારેલું છે, અને એ છે દેવીબેન ચાવડા. નગરપાલિકાના ચીફ ઓફિસર આજે આધુનિક નારી શક્તિનું જીવંત ઉદાહરણ બની ગયા છે. ફાઇલોના થપ્પા અને વહીવટી ગૂંચવણો વચ્ચે શહેરના વિકાસના સપનાઓને સાકાર કરતા અને આકાર આપતા આ એક એવા વ્યક્તિત્વ છે જેમના માટે સત્તા એ માત્ર પદ નથી પણ સેવાનો એક મંત્ર છે. તેમની એક સહીમાં શાસનનો રણકો છે અને દ્રષ્ટિમાં નગરના નવનિર્માણનો નકશો છે. તેઓ માત્ર ઓફિસના ટેબલ સુધી સીમિત નથી, પરંતુ જનતાના પ્રશ્નો ઉકેલવામાં અડીખમ અને અટલ છે. ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકાના લોખંડી દરવાજા જ્યારે સવારમાં ખુલે છે ત્યારે શરૂ થાય છે એક એવી કલમનો પ્રવાસ જેમાં સત્તાનો રણકો પણ છે અને જનતાની અપેક્ષાઓનો પડઘો પણ. ચીફ ઓફિસરની ખુરશી પર તેઓ માત્ર વહીવટ નથી કરતા પણ શહેરની નસોમાં વિકાસનો લોહી દોડાવે છે. રબારી માલધારી સમાજમાંથી આવતા દેવીબેને ધોરણ 4 થી 12 સુધીનો અભ્યાસ પોરબંદરના ગુરુકુળમાં કર્યો. ચીફ ઓફિસરનું પદ સંભાળ્યા પહેલા દેવીબેને કેવી સ્ટ્રગલ અને પહેલી જોબ શું કરી હતી તે સાંભળીએ તેમના મુખે. મારું એજ્યુકેશન BA BEd છે. મેં સાથે સાથે ટીચરની જોબ બી કરેલી છે અમદાવાદ સ્કૂલ બોર્ડ 2015 થી 2018. હું રબારી કોમ્યુનિટીમાંથી આવું છું. નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે હાલ ફરજ બજાવી રહી છું. હવે જવાબદારીની વાત કરો તો મેં 12-13 વર્ષ ગવર્મેન્ટમાં છું ત્યારે હું ગાંધીનગર હતી, ત્યારે મેં GPSCની તૈયારી કરી. એ દરમિયાન જે એક મારો વચ્ચે ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે મેં 12મું હું પોરબંદર ગુરુકુળમાંથી મેં ધોરણ 4 થી 12 સુધીનો અભ્યાસ કરેલો હતો. એ દરમિયાન મેં વચ્ચે 12મા પછી ડ્રોપ આઉટ કર્યું. મારા ઘરની જવાબદારી, મારી માતાની તબિયત સારી ન રહેતી. એ દરમિયાન મારા પિતા સાથે બી ઘણીવાર રકઝક થયેલી હતી. રાજકારણના પેચ અને વહીવટી ગૂંચવણો વચ્ચે જ્યારે નેતૃત્વ સ્ત્રીના હાથમાં છે ત્યારે અતિક્રમણ હટાવવું હોય કે ગ્રાન્ટના હિસાબ મેળવવાના હોય, તેમની તીક્ષ્ણ નજરથી કંઈ જ નથી છૂટતું. દેવીબેન અભ્યાસ કરતા તે સમયે સમાજમાં દીકરીઓને વધુ ભણાવવા કરતા ઘર સંભાળવાની જવાબદારી આપવાનો પ્રચલિત વિચાર હતો, પણ એ વિચારને પાછળ છોડી એક નવી મિસાલ રચનાર દેવીબેનને ફરી સાંભળો. હું જે સમાજમાંથી આવું છું એ સમાજમાં સૌથી પહેલું તો એ છોકરીને આટલે દૂર ગાંધીનગર મોકલવી એ જ બહુ મોટી વસ્તુ હતી, અને એમાં બી એક ચીફ ઓફિસર તરીકેની નોકરી લેવી. હજી બી ક્યાંક ને ક્યાંક એવું છે કે તમે કોઈ ઓફિસમાં જેમ કે સબ રજિસ્ટ્રારની હોય નોકરી કે 5 ટાઈમ જે આપણે ઓફિસ વર્ક કરીએ એ નોકરી વધારે સારી છે. ચીફ ઓફિસરની નોકરી છે એ ડેઈલી પબ્લિક સાથે જોડાયેલી છે. સમાજની માન્યતા અને વિચારધારાને ખોટી સાબિત કરી હવે દેવીબેન જ્યારે આખું શહેર નિદ્રામાં હોય ત્યારે ક્યારેક રાતના અંધારે એ સ્ટ્રીટ લાઇટોની તપાસ કે પછી સફાઈ અભિયાનનું સરપ્રાઇઝ વિઝિટ કરે તે તેમના સમર્પણની સાક્ષી પૂરે છે. એસી કેબિનની સુખ સાહેબી છોડી અને જ્યારે તેઓ ફિલ્ડ પર ઉતરે છે ત્યારે પલવારમાં આખું તંત્ર દોડતું થઈ જાય છે. હવે દેવીબેન દીકરીઓને અને સ્ત્રીઓને શું સલાહ આપે છે તે પણ સાંભળી લઈએ. હું બધી જ દીકરીઓને એ કહેવા માંગુ છું, ક્યારેય કોઈ દિવસ એવું ના વિચારેલો કે આ મારાથી નહીં થાય. ખુદની આઈડેન્ટિટી બનાવવી ખૂબ જ જરૂરી છે. અગાઉ બી મારું આ જ વાક્ય છે, સ્ત્રી બધું જ કરી શકે, સ્ત્રી કશું ના કરી શકે એવું છે નહીં, કેમ કે આપણા શાસ્ત્રમાં બી સ્ત્રીને નારાયણી સાથે એમને સંબોધવામાં આવે છે. તો સ્ત્રી ઘણું બધું કરી શકે છે. આ માત્ર એક અધિકારીની વાત નથી, પણ એ દરેક દીકરીની આશા છે જે વહીવટી સેવામાં આવવા માંગે છે. ગૃહિણીથી લઈ અને વહીવટી વડા સુધીની આ સફર સાબિત કરી રહી છે કે નારી ધારે તો આખું જ નગર બદલી શકે છે. સલામ છે એ નગરપાલિકાના સારથીને જે શહેરને વિકાસની નવી ક્ષિતિજો